જિગ્નેશભાઈ એક મિનિટ. હા બોલો. મારે ફ્લેટ જોઈએ છે કટારિયા ચોકડી પાસે, બીજા રિંગ રોડ પાસે, નજીક આવે ને એવી રીતે, પણ કાર્પેટ મોટો હોવો જોઈએ અને એમેનિટીઝ એ હોવી જોઈએ, અને ફ્લેટ 2-3 વર્ષથી જૂનો નથી જતો. તો આપી દઉં તમને 1485 કાર્પેટ આપી દઉં, 150 ફૂટ નવા રિંગ રોડ ઉપર આપી દઉં, ને તે પણ કરણ અર્જુન પાર્ટી પ્લોટથી નજીક, ને એમ્યુનિટી સાથે તે પણ એલોકેટેડ કાર પાર્કિંગ પણ આવશે અને સાથે થિયેટર પણ આવી જશે. તો ચાલો દેખાડી દો. તો આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. જે રીતની તમારી રિક્વાયરમેન્ટ છે તો ટોટલી નાની સોસાયટી, એટલે 2 ટાવર મળવાનો છે, એલોટેડ કાર પાર્કિંગ, અને આ જોવો છો ને તમે તો એ છે ફૂલ એમ્યુનિટીઝ. એમાં સ્વિમિંગ પુલ, જીમ, પ્લે એરિયા, ગાર્ડન મળી જાય, સિનિયર સિટીઝનની સિટિંગ અરેન્જમેન્ટ. તો 2 વિંગ વચ્ચે મોટી સ્પેસ મળવાની છે, અને એલોટેડ કાર પાર્કિંગ તો ખરું જ છે, પ્લસ 2 વ્હીલરના પાર્કિંગની બી આ પ્રોજેક્ટમાં તમારે સમસ્યા ન રહે. અને મેન કે જે 3 BHKમાં તમે મોટો કાર્પેટ શોધી રહ્યા છો તો 1485માં કાર્પેટ મળવાનો છે. અને આપણે જોવાનો છે અત્યારે સેમ્પલ ફ્લેટ જે લક્ઝરિયસ બિલ્ડરે ડિઝાઇન કરેલો છે. તો ફોર એરિયાથી આપણે સ્ટાર્ટ કરશું. આવી ગયા છીએ આપણે લિફ્ટના અત્યારે ફોર એરિયામાં. તો સૌથી પહેલાં જે મેઇન ગેટમાં સિક્યુરિટી ચેકિંગ થાય છે, અને સેકન્ડ અહીંયા પણ તમારું સિક્યુરિટી ચેકિંગ થાય છે, એટલે 2 તમને સિક્યુરિટી ચેકિંગ આ વિંગમાં મળવાનું છે. સાથે જ આ પ્રોજેક્ટ આપણે વાત કરીએ તો એક લક્ઝરિયસ પ્રોજેક્ટ આ બનાવેલો છે. આમાં તમને વેઇટિંગ એરિયા કહીએ તો 2 વેઇટિંગ એરિયા મળી જાય છે. મારી લેફ્ટ સાઈડમાં બી તમે એક વેઇટિંગ એરિયા જોઈ શકો છો, એક્ઝેક્ટ એની ઓપોઝિટ મારી રાઈટ સાઈડમાં બી વેઇટિંગ એરિયા જોઈ શકો છો. તો ઓવરઓલ આખું કનેક્ટિવિટી એક વિંગમાં તમને 2 લિફ્ટનું કનેક્ટિવિટી મળી જાય છે. આમાં તમને 2 લિફ્ટ મળી જાય છે. એક છે તે કારીગર અથવા કોઈ બી સર્વન્ટ માટેની લિફ્ટ હોય છે. સેકન્ડ છે તો એ પ્રાઇવેટ જે ઓનર છે એની લિફ્ટ લેવાની છે. અને ગુડ્સ, તો ગુડ્સ લિફ્ટ માટે મોટી જે સામાન ઉપર ચડાવવા માટેનું ગુડ્સ લિફ્ટ છે એ પાછળની સાઈડ છે. આમાં તમને અલગ જે પ્રોવિઝન લિફ્ટના પણ મળેલા છે. તો ચાલો આપણે હવે ફ્લેટની વિઝિટ કરીશું. આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ મળવાના છે અને લક્ઝરિયસ ફ્લેટ બનાવેલા છે. ફ્લેટના જે મેઇન ડોર છે, કોઈ બી ફ્લેટના સામે મેઇન ડોર નથી આવતા. પેસેજ એરિયા જોઈ શકો છો તો આ તમને પેસેજ એરિયા મળે છે, અને પેસેજ એરિયામાં જ અલગથી સર્વન્ટ એન્ટ્રી પણ તમને મળવાની છે. તો જે આપણે સર્વન્ટ છે તે અહીંથી જ પોતાનું કામ પતાવી અને અહીંથી જ બહાર નીકળી જશે, અને આ થઈ જશે તમારો મેઇન ડોરનો ફોયર એરિયા. તો આ રીતનું કંઈક અંદર ઇન્ટિરિયર કરેલું છે. અહીંયા સુરેન્જ પણ આપેલું છે. અને સૌથી વાત કરીએ આપણે ફેસિંગની, તો આ તમને વેસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જાય છે, અને ડિઝાઇનર આમાં મેઇન ડોર પણ લગાડેલો છે. ત્યાંથી જ વાત કરશું હવે આપણે મેઇન લિવિંગ એરિયાની. તો આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં. લક્ઝરિયસ ફ્લેટમાં આવશો એટલે તમને લક્ઝરિયસ ફિલિંગ આવશે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે સેમ્પલ ફ્લેટ છે, જે ટોટલી મોડર્નાઇઝથી આખો ડિઝાઇન્સ કરેલો ફ્લેટ છે. તો એક વસ્તુમાં, નાની વસ્તુમાં આ ફ્લેટમાં ઇન્ટિરિયરમાં ધ્યાન રાખેલું છે. તો આ તમે જોઈ શકો છો ટીવી યુનિટ, તો તમને પેનલિંગવાળું આમાં ટીવી યુનિટ મળી જાય છે. સાથે જ સોફાનું અરેન્જમેન્ટ જોઈ શકો છો. તો અલગ કોમ્બિનેશન, કલર કોમ્બિનેશનમાં તમને આ સોફા મળવાના છે. તો જે કહેવાય ને કે અત્યારનો ન્યૂ ટ્રેન્ડ, તો એ પ્રમાણેનું ટોટલી ફર્નિચર કરેલું છે. સાથે જ આપણને સિટિંગ બાલ્કની, તો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે મોટી સાઇઝમાં ઝૂલો બી લગાડેલો છે, અને ઘણી સ્પેસ બાલ્કનીમાં તમને સિટિંગ બાલ્કનીમાં મોટી મળી જવાની છે. પીઓપી તમને દેખાડીશ તો પીઓપી એકદમ સોબર અને એટ્રેક્ટિવ પીઓપી સાથે મળવાની છે. ત્યાંથી જ જે લિવિંગ એરિયા અને ડાઇનિંગની કનેક્ટિવિટી છે, તો બેની વચ્ચે જે કહેવાય ને ડિઝાઇનર પાર્ટીશન બી આપેલું છે. અત્યારે ઓલરેડી 6 સિટિંગ ડાઇનિંગ ટેબલ આમાં રાખેલું છે. જે વોલ બી જોઈ શકો છો, ખૂબ ડિઝાઇનર. અને આમાં તમને પીઓપી દેખાડીશ તો આમાં વુડન બેઝ ટોટલી સીલિંગ લીધેલી છે. તો આને પીઓપી નહીં કે પણ વુડન સીલિંગ આમાં કરેલી છે. હવે વાત કરીએ કિચનની, તો આવી ગયા છે તમારા કિચન એરિયામાં. તો જે લેડીઝની ફેવરેટ છે, કિચનની સાઇઝ મોટી હોવી જોઈએ. તો કિચનની સાઇઝ તમને એલ શેપમાં પ્લેટફોર્મ ને મોટી સાઇઝમાં પ્લેટફોર્મ મળી જાય છે. અહીંયા જ તમને બ્રેકફાસ્ટ ટેબલ પણ મળી જાય છે, અને વિડીયો ડોરબેલ તે બી કિચનમાંથી જ ઓપરેટ થાય છે. કોઈ આવે છે તો તેમને અહીંથી જોઈ અને ઓપરેટ કરી શકે છે. ત્યાંથી જ ફ્રીજ એક્ઝેક્ટ બેક સાઈડમાં તમારું ફ્રીજનું પ્રોવિઝન આવી જાય છે. અહીંયા કદાચ મોટું આપણે કબોર્ડ ફ્રીજ હોય તે પણ આમાં આવી જશે. અને સ્ટોરેજ જોઈ શકો છો, ભરપૂર જે કહેવાય ને કે જગ્યા છે એનો પૂરેપૂરો યુટિલાઇઝ કરેલું છે. અને સર્વિસ ટેબલ, તો બેક સાઈડ તમને એક સર્વિસ ટેબલ પણ મળવાનું છે. મારી બાજુમાં ઓવન રાખેલું છે, અને નીચે નાના મોટા સેલ્ફ પણ આપેલા છે. સાથે જ આ થઈ જશે સ્ટોરેજ એરિયા. તો આ સ્ટોરેજ એરિયાની સાઇઝ વિથ સેલ્ફ ઘણી સારી છે. અને ત્યાંથી જ આપણે વાત કરી હતી સર્વન્ટ એન્ટ્રીની, તો આ થઈ જાય છે તમારી સર્વન્ટ એન્ટ્રી. તો
તો અહીંથી જ જે સર્વન્ટ છે બહારની સાઈડથી જ લોબીમાંથી આવશે અને અહીંથી જ નીકળી જશે. આ રીતનું આખું પ્રોવિઝન આપેલું છે અને ટેબલ ટોપ ત્યાં વોશ બેસિન પર તમને આપેલી છે. કિચનમાં તમે જોઈ શકો છો કે વિન્ડોઝ બી મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. નીચે બેસિંગ આવી જશે, ડબલ બેસિંગ છે, ગેસની લાઈન અવેલેબલ છે અને સ્ટોરેજ એરિયા જે આ ચીમનીનો પોર્શન લાગશે તો ત્યાં મોટી સાઇઝમાં તમને સ્ટોરેજ એરિયા પણ મળી જવાનું છે. ત્યાંથી જ ડાઇનિંગથી નજીકમાં જ તમને પૂજા રૂમ મળી જાય છે. તો આ થઈ જવાનો છે તમારો પૂજા રૂમ. તો એની બી સ્પેસ અને જે કહેવાય કે લોકેશન પ્રોપર રાખેલું છે ફ્લેટમાં વચ્ચોવચ્ચ છે. ત્યાંથી જ વાત કરી આપણે ફેમિલી લિવિંગ એરિયાની. તો આ એક 3 BHKનો લક્ઝરિયસ ફ્લેટમાં અલગથી તમને પ્રાઇવેટ જે કહેવાય ફેમિલી લિવિંગ એરિયા તો આ તમને મળે છે. અહીંયા બી એલ શેપનું સોફાનું અરેન્જમેન્ટ રાખેલું છે. તો આરામથી 4 થી 5 જણાનું સિટિંગ થઈ શકે છે. અને અહીંયા બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. સામે એક અલગથી જે પ્રાઇવેટ કદાચ ટીવી યુનિટ માટે કરવું હોય તો નીચે સેલ્ફ આપેલો છે, અહીંયા ફ્રેમિંગ લાગેલું છે. તો કદાચ તમારે નાનું મોટું ચેન્જીસ કરવું છે આ સેમ્પલ ફ્લેટમાં તો તમે કરી શકો છો. ત્યાંથી જ આપણને ફર્સ્ટ બેડરૂમ જે મળવાનો છે આપણે એની વિઝિટ કરશું. આવી ગયા છીએ તમારા ફર્સ્ટ બેડરૂમમાં. ટોટલી ડિઝાઇનર બેડરૂમ મળવાનો છે જેમાં કિંગ સાઇઝમાં તમને બેડ મળી જાય છે અને બે બાજુમાં તમને સાઈડમાં તમને સાઈડ ટેબલ મળી જવાના છે. જ્યાં કર્ટન્સ લાગેલું છે ત્યાં સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળવાની છે. અહીંયા મારી રાઈટ સાઈડમાં તમને કબોર્ડ મળી જાય છે અને બેડની એક્ઝેક્ટ સામે થઈ જશે આ તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન. અને આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આપણે જો ફર્સ્ટ બેડરૂમ, હવે સેકન્ડ બેડરૂમ જશું તો એ બે તમને સામસામે બેડરૂમ મળવાના છે. એની વચ્ચે જ તમને આ સિંકનું પ્રોવિઝન છે જે ડાઇનિંગથી સ્પેસથી નજીક મળે છે. તો આપણે આવી ગયા છીએ સેકન્ડ બેડરૂમમાં. સેકન્ડ બેડરૂમ બી જોઈ શકો છો સાઇઝ ઓલમોસ્ટ બધાની સારામાં સારી સાઇઝ મળે છે. આમાં બી જે બેડ છે તો મોટી સાઇઝમાં બેડ મળી જવાનો છે. અહીંયા છે તો આ સિટિંગ બાલ્કની છે. તમે એક ચેર અથવા નાનો સોફો રાખવો છે સિંગલનો તો તમે રાખી શકો છો. હેડબોર્ડમાં બેક સાઈડ આખું ટોટલી પેનલિંગવાળું ડિઝાઇનર છે. તો એ બી તમે જોઈ શકો છો. ખૂબ જ સારામાં સારો ફ્લેટ ડિઝાઇન્સ કરેલો છે. અને કબોટ તો આ થઈ જશે તમારા ફૂલ સાઇઝના કબોટ. અને ડ્રેસિંગ માટેનો અહીંયા ફૂલ મિરર આપેલો છે. આ થઈ જશે તમારું ટીવી યુનિટ. અને આ બેડરૂમમાં બી આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને હવે આપણે થર્ડ ને લાસ્ટ બેડરૂમ જોવાના છે. તો આવી ગયા છીએ ફાઇનલ લાસ્ટ બેડરૂમમાં. તો આ બી ફૂલ ફર્નિશ તમને મળે છે. બેડ બી આમાં કિંગ સાઇઝનું મળે છે. બે બાજુમાં તમને સાઈડ ટેબલ મળી જવાના છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો છે અને મોટી સાઇઝમાં કબોટ અને સાઈડમાં સેલ્ફ આપેલા છે. તો તમારી નાની મોટી જે આપણે વસ્તુ છે રાખવી છે અથવા કોઈ શોપીસ રાખવા છે એમાં રાખી શકો છો. અને બેડની એક્ઝેક્ટ સામે આ થઈ જશે તમારું ટીવી યુનિટ. અને આમાં બી તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે કે નાનું ટેબલ અથવા સોફા જેવું રાખવું છે તો આમનું પ્રોવિઝન પણ આમાં આપેલું છે. અને આમાં બી એક તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જો 3 BHKનો ફ્લેટ છે 1485 કાર્પેટ અને રાજકોટના ન્યૂ 150 રિંગ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટથી નજીક આવેલો છે. અને આપણે જોઈએ તે સેમ્પલ ફ્લેટ છે ટોટલી ફુલ્લી ફર્નિશ અને વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે તમને મળવાનું છે. ફ્લેટની વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.